गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। कैसे हो आप लोग? वेलकम टू माय न्यू ब्लॉग। તો આજે આપણે બતાવશું સવારના વાગ્યા 9:15 અહીંયા અર્જુન રેડી થઈ ગયા છે ઓફિસે જવા માટે. તો બાય અર્જુન, બાય કદી પાપાને બાય બાય. અહીંયા હું ઢીંગુને ચા નાસ્તો કરાવી રહી છું. સવારમાં અમારી ઢીંગુ રોટલીને ચાનો નાસ્તો કરે છે. તો ગાઈસ, આજે હું એ બતાવીશ કે હું આખો દિવસ કામ ઘરે કેવી રીતના કરું છું. સવારનું કપડાં ધોવાઈ ગયા છે, કચરા વળાઈ ગયા છે, ચા નાસ્તા થઈ ગયા છે, બધી દાળ બાફા મૂકી દીધી. આજે છોકરાનું શનિવાર છે એટલે વહેલા જવાના છે. તો અર્જુન જાય છે. બાય, જય અગેસર. તો ચલો, અમારા ઘરનું એક સભ્ય રેડી થઈ ગયું છે. હવે ધીમે ધીમે એક જશે ત્યાં સુધી હું મારી ઢીંગુને ચા નાસ્તો કરાવી દઉં. તો ઓલરેડી મારે ચા નાસ્તો કપડાં એ બધું પતી ગયું છે. હવે કચરા પોતું વાસણ રાંધવાનું છોકરાઓને રેડી કરવાના એ બધું બાકી રહ્યું છે. આજે હું તમને ઘરનું કામ કેવી રીતના કરું, શું કરું, ક્યાંથી કરું, બધું હું તમને બતાવીશ. ચલો તો શરૂઆત કરીએ કામથી, મળીએ પછી. તો આપણે સાંજના વાસણથી ચાલુ કરીએ કામ. તો અહીંયા હું પહેલાં વાસણ ગોઠવીશ, પછી બીજું કામ આગળ વધીશ. તો વાસણ ગોઠવવાનું ચાલુ કરી દીધું છે મેં. અહીંયા અમને આ સવાતો કરાવવા આવી છે. મારે વાસણનું કામ પતી ગયું છે. તો હવે રસોડામાં જે સવારના ચા નાસ્તાના વાસણ છે એ હું પહેલાં ભેગા કરી લઈશ. બધા વાસણ હેઠા એ બધા એક બાજુ મૂકીશ. પહેલાં એઠવાડો કાઢતી જઈશ, વાસણ મૂકતી જઈશ. એઠવાડું હું પહેલાં કાઢી જ લઉં છું, પછી વાસણ ધોઉં છું. એટલે પહેલાં એઠવાડો કાઢીને પછી વાસણ મૂકીશ. પછી અહીંયા ગેસ સાફ કરવાનું બી કામ કરીશું. તો રાતના વાસણ ગોઠવી લીધા છે. હવે વાસણ ભેગા કર્યું છું. એક બાજુ મારે કુકરમાં દાળ બફાય છે અને એક બાજુ ચા ગરમ થાય છે. અહીંયા બધો મેં વાસણમાં એઠવાડો જે હતો એક બાજુ કાઢી લીધો. જોડે જોડે વાસણ એક્સ્ટ્રા બી ગોઠવતી જાઉં છું, બીજું સરખું કરતી જાઉં છું. તો અહીંયા વાસણ મારે એઠવાડો નીકળીને ધોવા માટેના બહાર મૂકી દીધા છે. હવે હું ગેસ ધોવાની તૈયારી કરું છું. આખું પ્લેટફોર્મ સાફ કરી દઈશ. તો પહેલાં માટલાને ગ્લાસને જે બુજારાને બધું છે, અમારામાં તો બુજારા કહે છે, તમારે શું કહે છે ગાઈસ, કોમેન્ટ કરજો. તો બુજારા ધોઈ રહી છું હું. માટલાના એના બુજારા તો હું અંદર જ ધોઈ મૂકું છું, બહાર ધોવા નહીં લઈ જતી, કેમ કે તરત જ મૂકવું પડે ઢાંકવા માટે. એટલે તો અહીંયા મારા બુજારા ધોઈ રહ્યા છે. અહીંયા મારો ભાઈ આવ્યો છે પાણી પીવા. તો હવે હું પ્લેટફોર્મ સાફ કરીશ. છોકરાઓને 10 વાગ્યાનો ટાઈમ હોય એ પહેલાં જેટલું મારે કામ થાય એટલું હું કરી લઉં છું. 10 વાગે છોકરા આવે એટલે એમને જમવાનું એ રેડી કરવું પડે છે મારે. એક બાજુ મારે હજુ દાળ બફાઈ છે અને અમારે ઢીંગુ ઘડી અંદર આયા જાય કરે છે. એ બી થોડા ટાઈમે મને એમ ડિસ્ટર્બ કર્યા કરે. આમ તો એની જાતે રમ્યા કરે એટલે સારું છે, ત્યાં સુધી મારે અડધું કામ પતી જાય. એક બાજુથી પ્લેટફોર્મ સાફ કરીને હવે સામાન આ બાજુ મૂકીને પાછું બીજી બાજુથી સાફ કરીશ. હવે ગેસને સાફ કરીશ. કામ કરવામાં થોડો ટાઈમ જાય, તો કલાક કામ કરવામાં બહુ ટાઈમ જાય છે, પણ તો બી
વિડીયો મારો સ્પીડમાં છે એટલે એટલી ખબર નહીં પડે ગાઈસ કેટલો ટાઈમ જાય છે. બસ 9:15નું કામ ચાલુ કર્યું હતું મેં. અત્યારે વાગ્યા છે 9:45. મારી છોકરાઓને બી આવવાનો ટાઈમ થઈ જશે હમણાં. સવારે 6:30થી ઉઠીને અત્યારે 10 વાગ્યા સુધીમાં મારે આટલું કામ થાય છે. પીવાનું પાણી ભરી લીધું, કપડાં ધોવાઈ ગયા છે, પાણી બધું ભરી લીધું છે, ચા નાસ્તો થઈ ગયા છે, અર્જુન ગયા છે. ડીંગુને બી ચા નાસ્તો કરાવી દે છે. ડીંગુ હવે એની રીતના ઘડીક રમશે, હું અડધું કામ પતાવું ત્યાં સુધી. તો પ્લેટફોર્મ મારે અડધું સાફ થઈ ગયું છે, અડધું બાકી છે. હું પ્લેટફોર્મ ધોઉં છું, સાફ નથી કરતી કપડાથી. કેમ કે રસોડામાં આપણે રસોઈ બનાવતા હોય એટલે ચીકાશ તો રહે જ. તો અહીંયા મારે પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે. હવે બધું સામાન જ્યાં હતો ત્યાં મૂકી દઉં. વાસણ ઘસવાનું સાબુ ને કૂચો બી બહાર મૂકી આવી. હવે પાણી બધું કાઢી લેવાનું. તો અહીંયા મારું પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે. આટલા જ કામમાં 9:45 જેવું થઈ જાય છે ગાઈસ. તો જોઈ શકો છો આપણું પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે. તો હવે હું છોકરાઓ માટે રસોઈ બનાવીશ. તો એક બાજુ દાળ મારી બફાઈ ગઈ છે તો એને વઘારી દઈશ. હવે અમારે જીરું થોડુંક સાફ કરવું પડે છે. એમાં રાખી રહી. હવે જીરાનો વઘાર કરીશ. મરચાં મીઠાની ગ્રેવી, થોડીક ચણાની દાળ મારે ડીંગુ માટે બાફેલી અલગ કાઢી લઉં છું એને ખાવા માટે. હવે જીરું નાખી દીધું. હવે હિંગ થોડીક વઘાર માટે. મરચું અને મીઠું એની પેસ્ટ બનાવેલી નાખી દઈશ. હળદર, મરચું, મીઠું, લસણ એ વાટીને એમાં. એક બાજુ મારો વઘાર ગ્રેવી એ તૈયાર થાય છે ત્યાં સુધી એક બાજુ રોટલીની તૈયારી કરી દઉં. કેમ કે છોકરાઓને આવવાનો ટાઈમ થઈ ગયો છે. 10 વાગવાની તૈયારી છે. તો હવે ફટોફટ એમની માટે રોટલી બનાવી દઉં. એક બાજુ દાળનો વઘાર થાય છે, એક બાજુ રોટલીનું તૈયારી કરું છું. ટાઈમ જાય છે ખબર નહીં પડતી. શિયાળાનો દાડો મારે જેનિલ બી આવી ગયો છે. 10 વાગી ગયા છે. હું જેનિલને સમજાઈ રહી છું, ઉતાવળ કરજે, હું તારી માટે શાક રોટલી તૈયાર કરી દઉં છું. એક બાજુ વઘાર થઈ રહેવા આવ્યો છે. મારી તવી ગરમ થવાની જ હતી ને મમ્મી આવીને એમની ચાની કેટલી મૂકી દીધી ચા ગરમ કરવા. હવે મારે દાળના વઘારની ત્યાં સુધી તૈયારી કરી દઉં. મમ્મીને હજુ હવે ભગવાનની પૂજા પાઠ કરીને ચા પીવા જોઈએ છે. તે હજુ હવે બધાએ ચા પી લીધી છે, ખાલી મમ્મી બાકી છે. મમ્મી હવે ચા પીવે છે. તેમની ચા ગરમ થાય ત્યાં સુધી હું દાળ વઘારવાની તૈયારીમાં જોઈ લઉં. મારી જેનિલ બી આવી ગયો, ખુશી બી આવી ગઈ છે. ડીંગુને દાળ ખાવા બોલાવી છે પણ અત્યારે ના પાડે છે, એનું પેટ ભરેલું છે. તો અહીંયા મમ્મીની ચા ગરમ થઈ જાય છે તો હું હવે રોટલીની તૈયારી કરીશ. મેં દાળ ચાખી તો મને ટેસ્ટી લાગી બાફેલી. તો અહીંયા હવે છોકરાઓની રોટલીની તૈયારી કરી દઉં. જમીન જાય તો પેટ થોડુંક ભરેલું રહે તો સ્કૂલમાં જલ્દી ભૂખ લાગે નહીં. કોરો નાસ્તો લઈ જાય છે છોકરાઓ એટલે શાક રોટલી લઈ જતા નથી.
તો ઘરે ખાઈને જાય છે, સ્કૂલમાં નાસ્તો લઈ જાય છે. તો અહીંયા છોકરાઓ જમવા બેસી ગયા છે. દાળ રોટલીની તૈયાર છે. તો મેં કીધું ફટોફટ જમી લઉં. તો અહીંયા મારે કપડાં મશીનમાં થઈ ગયા છે. તો હવે સૂકવાની તૈયારી કરું, કપડાં સૂકવી નાખું. અહીંયા અમારે ડીંગુબેન સાયકલ લઈને ફરે છે. એ અમારે જ્યાં સુધી બારે સાયકલ લઈને ફરે ત્યાં સુધી મારે અંદર કામ થઈ જાય છે. અત્યારે તો બહાર સાયકલ લઈને રમે છે. જ્યારે કચરા પોતા કરવાનું થાય ત્યારે એ અંદર આવશે. તો જે કપડાં મારે થઈ ગયા છે એ સૂકવી દઉં. છોકરાઓ જમવાનું કરે છે ત્યાં સુધી કપડાં સૂકવી દઉં. પછી વાસણ નીકળે એટલે એમના વાસણ બધા ભેગા ધોઈશ. એક ટાઈમના કપડાં તો મેં સૂકવી દીધા, બીજી વખતના કપડાં છે. અમારે કપડાં બહુ થાય છે ધોવામાં. અત્યારે શિયાળામાં નાના નાના કપડાં બી બહુ આવે, જેમ કે મોજા, રૂમાલ, સ્કાર્ફ, ટોપી. અમારે ઢીંગુના બી બહુ કપડાં નીકળે છે. આખો દિવસ બહાર રમ્યા કરે એટલે એના કપડાં બહુ ખરાબ થાય. અમે તો સાડી આવડના ફોલ્ડ કરી નાખીએ છીએ, કેમ કે મશીનમાં ડ્રાય થાય છે એટલે જલ્દી સુકાઈ જાય છે. તો ડીંગુ મસ્ત રમી રહી છે સાયકલ લઈને. એને બિલાડી એક ફરે છે ને તે બિલાડીને બહુ હેરાન કરે છે. તો અહીંયા અમારા કપડાં સુકાઈ ગયા છે. તો હવે હું જઈશ વાસણ ધોવા. તો અહીંયા વાસણ અમારા ધોવા માટે બેસી ગઈ છું. સવારના ચા નાસ્તાના જ વાસણ અમારે એટલા નીકળે છે, નાના નાના બધા. અમારી ચોકડી છે નાની છે એટલે વાસણ થોડા થોડા કરીને ધોવા પડે છે. અડધા વાસણ અમારા ધોવાઈ ગયા છે, અડધા બાકી છે. તો અહીંયા અમારા ભાભી આવ્યા હતા, એમને કેમેરો થોડો ખવડાવી દીધો છે. એમ કે તારું ફેસ બરોબર દેખાતું નથી, તો એ સેટ કરીને ગયા છે પાછું. તો અમારા વાસણ અહીંયા ઘસાઈ જવા આવ્યા છે. મને વાસણ પ્લેટફોર્મ ઉપર ઘસતા ફાવતું નથી એટલે હું ચોકડીમાં જ ઘસું છું. પ્લેટફોર્મમાં અમારે થોડુંક જગ્યા નાની છે એટલે ફાવતું નથી વાસણ મૂકવાનું, ઘસવાનું કે એ રીતના, એટલે હું તો ચોકડીમાં જ ઘસું છું. ઓલમોસ્ટ અમારા વાસણ ઘસાઈ ગયા છે હવે. તો હવે હું એમને ધોવાનું કરીશ. તો મેં ચોકડી અહીંયા ધોઈ નાખી છે, હવે વાસણ ધોઈશ. તો વાસણ બી અમારા અડધા ધોવાઈ ગયા છે. વાતોમાં વાસણ બી ધોવાઈ ગયા. વાસણનું બી કામ પતી ગયું છે અહીંયા. તો અત્યારે વાગ્યા છે 10:30. 10 વાગે છોકરા આવે, 10:30 મારે વાસણ ધોવાઈ ગયા છે. તો એ વાસણનું બી કામ પતી ગયું છે. છોકરાઓની ગાડી અમારે આવી ગઈ છે, તો છોકરાઓ સ્કૂલે જવા તૈયાર રેડી થઈ ગયા છે. તો જેને લઈ ગયા સ્કૂલે. તો હવે હું કચરા પોતા કરીશ. કચરા પોતા હું છેલ્લે કરું જ્યારે છોકરા જાય ત્યારે, કેમ કે છોકરાઓ હોય ત્યારે કચરા પોતા કરું તો છોકરાઓ પાછું બગાડી દે છે. એમાં અમારે ઢીંગુ બી એવું જ છે.
અને અમારા છોકરા હવે ગયા છે, તો અત્યારે હું ભાભીની રૂમમાં પોતું કરું છું. મને ઊભું પોતા કે એવા મને નહીં ફાવતા, એટલે હું બેઠા જ પોતા કરું છું. જો આવી અમારે ઢીંગુને જ્યારે અમારે કચરા પોતા કરવાના હોય ને ત્યારે જ ઘરમાં આવવાનું થાય, ન કે આખો દિવસ આમ તો બહાર જ રમતી હોય. જ્યારે બી પોતા કરું ત્યારે જ એ ઘરમાં આવે છે. એટલે એક રૂમમાં પોતા કરીને દરવાજા બંધ કરીને રૂમ બંધ જ રાખું છું. હવે આ છે પપ્પાનો રૂમ. પપ્પાના રૂમમાં બધું ઝાપડ ઝૂપડ કરીને ત્યાં બી કચરા પોતા કરીશ. તો અહીંયા કચરા વાળું છું. તો અત્યારે વાગ્યા છે 10:15. તો કચરા વરાઈ ગયા છે. તો હવે હું અહીંયા પોતું કરી દઈશ. બેઠા પોતા કરવામાં મારી લેંગી બહુ જ ખરાબ થાય છે, પણ મને તો બી બેઠા જ પોતા ફાવે છે. ઊભા પોતામાં મજા નથી આવતી. તો હવે અહીંયા મારે 2 રૂમમાં પોતા થઈ ગયા છે, ભાભીના રૂમમાં અને પપ્પાની રૂમમાં. તો હું રસોડામાં પોતું કરીશ. મારે ફોન મૂકવા ક્યાંય સ્ટેન્ડ નહીં બરોબર, એટલે રસોડા પ્લેટફોર્મ ઉપર ફોન મૂક્યો છે અને થોડુંક દેખાવામાં તકલીફ પડશે. અહીંયા રસોડામાં બી કચરો વરાઈ રહેવાયો છે. રસોડામાં મારે 2 વખત કચરા વારવા, 2 વખત પોતા કરવા પડે છે, કેમ કે રસોડામાં મારે બહુ ગંદુ થાય. અને અમારા ઘરમાં છોકરાઓ બી નાના છે, એટલે કચરો વધારે જ પડે. તો અહીંયા કચરો વરાઈ રહેવાયો છે. તો રૂમમાં લાઇટ પંખા બંધ કરીને દરવાજા બંધ કરી દીધા છે. તો હવે રસોડામાં પહેલાં એકદમ ભીનું પોતું કરીશું. એકદમ ભીનું પોતું કરવાથી શું, જે ડાઘા હોય એ બધા નીકળી જાય, ચીકાશ ના રહે. હવે એકદમ કોરું પોતું કરીશ, એટલે 2 વખત પોતું મારે થાય રસોડામાં. બેઠા પોતા કરવામાં બહુ ટાઈમ લાગે છે. ઊભા પોતા કરવામાં ટાઈમ નથી લાગતો, બેઠા પોતા કરવામાં વાર લાગે છે. તો અહીંયા રસોડામાં બી પોતું મારે પતી ગયું છે. તો હવે જઈશું આગળના હોલમાં. તો હવે આવી ગઈ છું હું હોલમાં. હોલમાં બી સોફાને એ બધું ઝાપડ ઝૂપડ કરીને બધું સરખું મૂકી દઈશ. હવે અહીંયા હોલમાં બી કચરો વારી દઉં પહેલાં. અમારે ઢીંગુ છે ને કચરો વધારે જ ફેલાવે છે. હજુ નાની છે એટલે એને એટલી ખબર નથી પડતી, પણ ઘરમાં છોકરું નાનું હોય ત્યાં ઘર વધારે જ બગડે. તો અહીંયા મારે કચરા વરાઈ રહ્યા છે. હોલમાં બી મારે 2 વખત કચરા વારવા પડે છે. તો હવે કચરા વરાઈ ગયા. હવે હું અહીંયા પોતું કરીશ. બેઠા પોતા કરવામાં શું, તમારે ઘસીને પોતા થાય, ખૂણા ખૂણામાંથી પોતું કરી શકો. ઊભા પોતામાં જો કે જેવું જોઈએ એવું આપણે કરી ના શકીએ. તો જે ડાઘા હોય એ અમુક હું હાથેથી બી કાઢી લઉં છું. હોલમાં અડધું પોતું થઈ ગયું છે, અડધું બાકી છે. તો
તો હોલમાં બી મારે પોતું થઈ ગયું છે. તો હવે આપણે બહારના ઓટલા ઉપર પોતું કરશું. તો અહીંયા અમારે બાજુ પાડોશીની છોકરી આવી છે, એના જોડે ઢીંગો રમવામાં બીજી થઈ ગઈ છે, એટલે ઘરમાં આજે આવી નથી. તો બી 2 વખત તો ઢીંગો આંટા મારી જ ગઈ છે. હવે હું બારે ઓટલા ઉપર પોતું કરીશ. બારે ઓટલા ઉપર તો હું ઊભો જ પોતું કરું છું, કેમ કે બહાર તો વાંધો નહીં, ઘરમાં જ ચોખ્ખું કરવું પડે. બહાર તો ઓટલા ઉપર તો એને જ પવનનું માટીની થાય જ છે, એટલે બારે તો હું ઊભા જ પોતા કરું, ઘરમાં જ ઘસી ઘસીને પોતા કરું છું. તો અહીંયા અમારે કચરો વરાઈ ગયો છે. કચરો વાળતા વાળતા મને પેલા પેલી શું કહેવાય, માખી પેલી આવે છે ને નાચે, તો ગાઈસ કોમેન્ટ કરો કે આવું કોને કોને કર્યું છે, કે માખીને પહેલાં જમાનામાં નાનપણમાં આપણે આમ નીચે નાખીએ એટલે આમ ફરે ગોળ ગોળ રમે. તો એવું ગાઈસ કોને કોને કર્યું છે કોમેન્ટ કરજો. તો અહીંયા અમે બધું કરી રહી છું. અમારે ઢીંગો પાછી સાયકલ લઈને રમવા માંડી. જ્યારે બી હું પોતું કરું ત્યારે ઢીંગુ એટલામાં જ ફરતી હોય. તો મારે અડધું પોતું થઈ ગયું છે, અડધું ઢીંગુ જો આંટા મારી રહી છે. એને અમારે બોલવા બહુ જોઈએ છે, કંઈક ને કંઈક વાતો કરવા જોઈએ જ છે ઢીંગુને. તો મારે અહીંયા પોતું ધોઈ ગયું છે, પોતું થઈ ગયું, પોતું ધોઈને સૂકવી દીધું. હવે આગળની ચોકડી ધોઈ નાખું. તો ઢીંગુ અમારે ભીના પોતામાં પાછા પગલાં પાડ્યા છે. તો ગાઈસ અહીંયા હું ઢીંગુ બે રેડી થઈ ગયા છે. હું નાવા ગઈ હતી તો પાણી છે વધ્યું હતું, તો મેં મારી જોડે ઢીંગુને બી નવડાવી દીધી. તો કામ બધું પતી ગયું, હું ઢીંગુ રેડી થઈ ગયા. કામ નથી પત્યું, કામ હજુ ચાલુ જ છે. હજુ તો અમે અહીંયા ભાત મૂકશું, પછી રોટલીઓ બનાવશું, ખાવાવાળા પાછા આવશે, ખાશે. 2-2:30 વાગે શું, અત્યારે તો વાગ્યા છે 12:30. 12:30 થયા પાછા, 12:30 થયા ને, પતા થયા 12:30. તો ચલો હું અહીંયા હવે મૂકું ભાત. તો અહીંયા હું ભાતની તૈયારી કરી રહી છું. તો એક બાજુ તપેલું મૂકી એમાં તેલ નાખ્યું. હવે એમાં હું જીરાનો વઘાર કરીશ. મારે જીરું સાફ કરવું પડે છે. તો અહીંયા મમ્મી એમના દુકાન માટે ઢીગલી ભરવા આવી ગયા છે, અને ઢીંગુ અમારે કંઈક લાવી છે. તો મેં જીરાનો વઘાર કરી દીધો. હવે એમાં પાણી નાખી દીધું છે. તો હવે નાખીશ મીઠું. તો હવે હું ચોખા થોડાક સાફ કરી લઉં. હું ચોખાને તો સાફ કરીને ધોઈને જ નાખું છું, એમને ડાયરેક્ટ કોઈ દિવસ નથી નાખતી. તો અહીંયા ચોખા સાફ થઈ ગયા છે. તો હવે એને ધોઈને, પાણી અમારું ઉકળી ગયું છે ચોખાનું, તો ધોઈને ચોખા અંદર નાખી દઈશું. તો મેં ચોખા નાખી દીધા છે. તો અહીંયા હવે ભાત મારે થાય ત્યાં સુધી હું વાસણ બધું કમ્પ્લીટ મૂકી દીધું છે. હવે હું જઈશ આગળ, જે કપડાં આપણે સૂકવ્યા હતા એમાં જે સુકાયા છે એ લઈ લઈશ, અને જે ભીના છે એને ઉલટ ફુલટ કરીને પાછા ઊંધા કરી નાખીશ. તો જે ભીના કપડાં રહેશે એ બહાર સૂકવી દઈશ, ને જે સુકાઈ ગયા છે એ બધા વાળીને અંદર મૂકી દઈશ. તો અહીંયા મહેશભાઈ અમારી ઢીંગુને બહુ હેરાન કરે છે. એ ગયા છે બપોરે ઘરે જમવા. એમને ઢીંગુને સરી કરવા બહુ જોઈએ છે, અને અમારે ઢીંગુ એમને બહુ બોલે છે. એમને ને ઢીંગુને 36નો આંકડો છે. તો અહીંયા અમારા અડધા કપડાં સુકાઈ ગયા છે અને અડધા બાકી છે. સ્ટેન્ડ ઉપર જે હતા એ બધા સુકાઈ જ ગયા છે.
અમારે પાછળની દોરીમાં તડકો થોડોક ઓછો થઈ જાય છે, એટલે જે કપડાં આગળની દોરીમાં સુકાય હોય એ લઈને પાછળની દોરીમાંથી આગળની દોરીમાં નાખી દઉં છું. તો અમારી ઢીંગુ મારી બાજુમાં ફર્યા કરે છે. તો અહીંયા મારી સાસુનો ફોન આવ્યો છે, તો હું વાત કરતી જાઉં છું ને કપડાં નાખતી જાઉં છું. તો અહીંયા અમારે પતી ગયું. તો ગાઈસ ચલો હવે અહીંયા વિડીયો પૂરો કરીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂર કરો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. ઓકે બાય, થેન્ક્સ ફોર વોચિંગ.